હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 10 જેમની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો 10મું ચેપ્ટર લેખન જાલી નો રહી। વિદ્યાર્થી મિત્રો, હા, તમારે પરીક્ષા છે તો પરીક્ષાના પેપરના પણ સરસ મજાના સોલ્યુશનો જોતા હોય, બરાબર, તો સોલ્યુશન તેમજ તમને કોઈ પણ પાઠમાં તકલીફ હોય તો એના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાના છે, બરાબર। 3 થી 12 ધોરણ સુધીના વિડીયો છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો છે, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાય પોથીના પેપરો, પ્રોજેક્ટ બુક, બરાબર, આ બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી નાખો, ન ખ્યાલ આવે તો ભણેલ ગણિત વ્યક્તિની મદદ લઈ લો। પેજ ખોલશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે, એમાં તમામ પીડીએફ મળી જશે, એક્ઝામ પેપરમાં પેપરો બી મળી જશે। 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ સિલેક્ટ કરી જે પાઠમાં જે કંઈ ક્વેરી હોય એનું પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ચાલો, નીચેના શબ્દોનો અર્થ લખો। ખોરડું, માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર, હાટડી, નાની દુકાન, ખમતીધર, બોજો સહન કરનાર, ખાનદાન, તવંગર, બાચકું, નાની પોટલી, ગાંસડી, વેરાન, ઉજ્જળ। પ્રશ્ન 2, પ્રશ્ન 1 માં આપેલા શબ્દના અર્થના આધારે વાક્ય બનાવો। અમારા ગામે માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર આજે પણ છે। મારા પપ્પા ગામમાં નાની દુકાન ચલાવે જ્યાં બધું મળે છે। મારા પપ્પાએ અમારા આખા ઘરનો બોજો સહન કર્યો હતો। દાદી નીકળ્યા ત્યારે તેમની પાસે માત્ર નાની પોટલી અને ઘાસડી હતી। શહેર છોડીને અમે એક ઉજ્જડ જગ્યા પર રહેવા ગયા। પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યને આધારે પાઠમાં આવતી કહેવત શોધીને તમારે લખવાની છે। વાક્ય, સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે। કહેવત, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। અનુભવે બધું સમજાય, વાઢ કાનને આવ્યા સાન। જ્યારે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય। ઉજ્જડ ગામમાં એરડો પ્રધાન। આપેલા વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો તો પહેલા આવશે ઉનાળાના સમયમાં હરકચંદ હટાણું કરવા જાય છે। બીજું, હરકચંદ શેઠ કહળસંઘને આજીજી કરે છે। ત્રીજું, કહળસંઘ ગામ તરફ ગાડું હાંકી મૂકે છે। ચોથું, કહળસંઘ હરકચંદને આજીજી કરે છે। પાંચમું, હરકચંદ કહળસંઘના ઘરે આવે છે। અને છઠ્ઠું, ગામના ડાહ્યા માણસોએ એમને શું આપ્યો તો કે ઠપકો આપ્યો। આપેલ વાક્ય કયું ભાવ દર્શાવે છે? તો કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવ ને વિનંતી। આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે ગુસ્સો। આજ ઈને ધોળે દાડે તારા નો બતાડું તો મારું નામ કહળસંઘ ગુસ્સો। કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા નિરાશા। કહળસંઘ તો મનમાં હરખે ને ગાડું હાંકે રાખે ચાલાકી। રૂઢિપ્રયોગનો ખાલી જગ્યા મૂકો। ફેક્ટરી શરૂ કરી અને હજુ જ મહેશભાઈએ પગરણ માંડેલા થોડા દિવસો પહેલા તેઓ ગામડેથી ઉચાળા ભરી શહેરમાં આવેલા કારખાનામાં મજૂરી કરી તેઓ ધંધામાં સફળ થયા। વાતને ઘણા વર્ષોના વાહણા વાઈ ગયા। આજે તેઓ ધંધામાં બે પાંદડે થયા। જગ્યો યોગ્ય વિરામ ચિહ્ન મૂકો વિદ્યાર્થી મિત્રો। તો અવતરણમાં હરકચંદ શેઠ, પછી અહીંયા અલ્પવિરામ, ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગું ગાડું ભાડે કરી લેતા હો તો પ્રશ્નાર્થ, નરી વાણિયા વિદ્યા વાપરો છો, ઉદ્ગાર, પછી પૂરું। ચલો, આ બિલ આપેલું છે એમાં શું છે તે આપણે પ્રશ્નોના આધારે લખવાનું છે। તો આ બિલ અક્ષય કિરાણા સ્ટોર ગાંધીનગરનું છે, બરાબર, જે વિડીયો પોસ્ટ કરીને તમે લખો છો તમારી સિસ્ટમ જ છે। પાઠના સવાલ જવાબ। વાર્તામાં આપેલ ઘર વપરાશની સટરપટર ચીજ જણસો એટલે શું? તો તલના તેલના ડબ્બા, દેશી ગોળની ભીલીયું, દાળ, ચોખા, મીઠું, મરચા, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા વગેરે વાર્તામાં આપેલ ઘર વપરાશની સટરપટર ચીજ જણસો છે। મેલાના કાગળ લખવા એટલે કેવા કાગળ લખવાની વાત કરેલ છે? તો જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે તેના સંબંધીઓ, દોસ્તો, મિત્રો કે ઓળખીતાઓને તેની જાણ કરવા માટે કાગળ લખવામાં આવે છે। આવો કાગળ મેલાનો કાગળ કહેવાય છે। હટાણું એટલે શું? હટાણામાં શું શું ખરીદી શકાય? હટાણું એટલે એવી જગ્યા જ્યાં ગામના લોકો જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા આવે છે। હટાણામાં શાકભાજી, ફળો, અનાજ, દાળ, મસાલા, કપડાં, વાસણો, ઘર વપરાશની વસ્તુઓ ખરીદી શકે છે। પ્રશ્ન 10, પ્રશ્નનો ઉત્તર લખો। હરકચંદ અને કહળસંઘ બંનેમાંથી તમને કોણ ગમ્યું, શા માટે? તો હરકચંદ વધુ ગમ્યા કારણ કે
કળ સંઘે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતું. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કળ સંઘ ઉધાર માંગવા હરકચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઢી મૂકે છે. તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોપડા કરવા પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરો ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે. તેથી તેઓ કળ સંઘને ઉધાર આપતા નથી. આગળ કળ સંઘ હરકચંદને શેઠ શા માટે હાથ જોડીને વિનંતી કરે છે? તો ગામમાં કોઈ ભણેલું ન હતું. કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડતું. ઉજ્જૈન ગામમાં એરડો પ્રધાન ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય. તેથી જ્યારે કળ સંઘના બાપુ ગુજરી ગયા ત્યારે મેલાના કાગળ લખવા માટે 2 હાથ જોડીને વિનંતી કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન મળી ગયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. અને હા, દિવાળી પછીના પણ પાઠ તમારે વાંચવાના હોય તો એ પણ તમને પાઠના વિડીયો મળી જશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.